દેશના આર્થિક વિકાસનું એન્જિન ગણાતા જગતના તાત તેમજ ધરતી માની ગોદમાં ઋતુગત પાકો પકવતા ખેડૂતો જેમને જગતના તાતનું બિરુદ આપવામાં આવ્યું છે તેવા ખેડૂતો પોતાના સિઝનલ પાકો જેવા કે અનાજ, કઠોળ, તેલીબિયા, તેજાના શાકભાજી, કંદમૂળ, મરી મસાલા સહિતના પાકો લઈને વેચવા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે છે ત્યારે ચાલો જાણીએ જગતના તાતને શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક થઈ રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। ખેડૂતો માટે તીર્થધામ સમૂહ ગણાતું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તાલુકાઓ અને ગામડાઓમાંથી ખેડૂતો અનાજ, કઠોળ, તેલીબિયા, લીલા શાકભાજી સહિતની જણસીઓ વેચવા આવતા હોય છે ત્યારે આજે ડુંગળી અને કપાસની આવક પૂર બહારમાં જોવા મળી હતી અને આજે યાર્ડમાં કપાસની 2051 ક્વિન્ટલ આવક સાથે મણદીઠ ભાવ 1307 થી 1490 રૂપિયા બોલાયો હતો તેમજ ડુંગળીની આવક પણ બમ્પર રહી હતી ત્યારે ખેડૂતોને ડુંગળીનો મણદીઠ ભાવ 170 થી 540 રૂપિયા મળ્યો હતો। આ સાથે જ લસણ, તુવેર, મગફળીની પણ આવક ધમાકેદાર રહી હતી ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણની આવક સાથે લસણનો ભાવ 900 થી 1700 બોલાયો તેમજ આજે 1775 ક્વિન્ટલ તુવેરની આવક સાથે તુવેરનો ભાવ 1180 થી 1512 બોલાયો હતો ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં ઝીણી મગફળીની આવક 600 ક્વિન્ટલ રહી હતી અને તેનો ભાવ 930 થી 1200 બોલાયો હતો। આ સાથે જ શાકભાજીના ભાવની વાત કરીએ તો યાર્ડમાં અત્યારે બટાકાની જંગી આવક સાથે બટાકાનો ભાવ 170 થી 250 બોલાયો હતો તેમજ ટામેટા, લીંબુ, રીંગણ, કોબીજ, દૂધી જેવા શાકભાજીની પણ આવક રહી હતી અને ખેડૂતોને લીંબુનો ભાવ 200 થી 900 રૂપિયા મળ્યો હતો ત્યારે યાર્ડમાં ફ્લાવરનો ભાવ 110 થી 220 રૂપિયા બોલાયો હતો ત્યારે મૂળા, આદુ, બીટ, ગાજર, લીલી ડુંગળી, લીલી હળદર જેવા કંદમૂળની આવક પણ રહી હતી। આ સાથે જ આજે પૂર બહારમાં ડુંગળી, બટેકા તેમજ વિવિધ જણસીઓની આવક સાથે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખેડૂતો અને વેપારીઓથી ઉભરાયું હતું ત્યારે યાર્ડમાં કપાસ, તુવેરના ઊંચા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા હતા। આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1307 થી 1490 બોલાયો હતો, તુવેરનો ભાવ 1180 થી 1512 બોલાયો હતો, મગનો ભાવ 1205 થી 1790 બોલાયો હતો ત્યારે વટાણાનો ભાવ 1800 થી ને 2385 બોલાયો હતો અને તલીનો ભાવ 1800 થી 2099 બોલાયો હતો ત્યારે શુવાનો ભાવ 915 થી 1050 બોલાયો હતો, લસણનો ભાવ 900 થી 1700 બોલાયો હતો અને વરિયાળીનો ભાવ 1180 થી 1330 બોલાયો હતો। આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની આજના શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ 200 થી 900 બોલાયો હતો, બટાકાનો ભાવ 160 થી 250 ત્યારે સુરણનો ભાવ 1100 થી 1400 બોલાયો હતો, મૂળાનો ભાવ 300 થી 450 બોલાયો હતો, ફ્લાવરનો ભાવ 110 થી 220 બોલાયો હતો, ગુવારનો ભાવ 800 થી 1400 બોલાયો હતો, સરગવાનો ભાવ 200 થી 900 ત્યારે તુરિયાનો ભાવ 400 થી 600 બોલાયો હતો અને ગાજરનો ભાવ 220 થી 350 બોલાયો હતો ત્યારે વાલનો ભાવ 500 થી 800 રૂપિયા બોલાયો હતો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।